જય હિન્દ મિત્રો। જો કોઈ વ્યક્તિ તમને એમ પૂછે કે ભારતના ઇતિહાસનો સૌથી મોટો ગદ્દાર વ્યક્તિ કોણ, તો તમારો જવાબ આવે મીર જાફર। 1757માં મીર જાફરે સિરાજુદ્દૌલા સાથે દગો ના કર્યો હોત તો સિરાજુદ્દૌલા પ્લાસીનું યુદ્ધ જીતી ગયા હોત। તો ચાલો આજે આપણે પ્લાસીના યુદ્ધ વિશેની મહત્વની બાબતો જોઈએ। પ્લાસીનું યુદ્ધ જે છે 23 જૂન 1757ના રોજ હુગલી નદીના કાંઠે આવેલા પ્લાસી નામના મેદાનમાં થયું હતું। યુદ્ધ જે છે બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજ સેનાપતિ રોબર્ટ ક્લાઇવની વચ્ચે થયું હતું। યુદ્ધના મુખ્ય કહી શકાય એવા બે કારણ હતા। એમાંનું પ્રથમ, અલીવર્દી ખાનના મૃત્યુ બાદ અંગ્રેજોને કઠપુતળી રાજાની જરૂરિયાત હતી, જ્યારે સિરાજુદ્દૌલા ખૂબ જ મહત્વાકાંક્ષી રાજા હતો, જેથી કરીને તેણે અંગ્રેજોને સમયસર મહેસૂલની ચૂકવણીનું કરવાનું કહેતા તથા તેઓ દ્વારા જે કિલ્લેબંધી થતી હતી તેને રોકવાનું કહેલ, અને જે રાજ્યની બાબતોમાં તેઓ દ્વારા દખલગીરી થતી હતી તેને બંધ કરવાનું કહેલ। અને અન્ય કારણ એ હતું કે અંગ્રેજો દ્વારા જે માર્ચ 1757ના રોજ ફ્રેન્ચ વસાહત ઉપર આક્રમણ કરવામાં આવ્યું હતું તે પણ એક મહત્વનું કારણ છે। હવે અંગ્રેજો જીત્યા એનું મુખ્ય કારણ હતું કે અંગ્રેજો દ્વારા સિરાજુદ્દૌલાનો મુખ્ય સેનાપતિ જે હતો મીર જાફર, એને નવાબ બનવાની વચન આપવામાં આવ્યું, અને મહત્વના નવાબના જે વિશ્વાસુ હતા તેઓને લાંચ આપી, જેથી કરીને યુદ્ધ અડધો દિવસ પણ ન ચાલ્યું। યુદ્ધ બાદ અંગ્રેજોએ મીર જાફરને વચનબદ્ધ નવાબ બનાવ્યો, અને સાથે સાથે અંગ્રેજોને 24 પરગણાનો વિસ્તાર મળ્યો અને જકાત વગર વેપાર કરવાની પરવાનગી મળી। બસ અહીંથી જ અંગ્રેજોની સત્તાની સ્થાપના થઈ। ઇતિહાસને ગોઈખા વગર રોમાંચિત રીતે યાદ રાખવા માટે શિવમ એકેડમીને સબસ્ક્રાઇબ કરો। અસ્તુ, જય હિન્દ।